નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વડોદરામાં ફરી દબાણ શાખાનું નાટક। દબાણ પહેલા રવાના પછી સૂચના। વડોદરામાં આજે ફરી એકવાર દબાણ શાખાનું એક્શન ડ્રામા જોવા મળ્યું। અડાણિયાપુરથી કુટરાવાડી સુધી શાખાની ટુકડી લટાર મારી ગઈ, પરંતુ દબાણ હટાવવાનો પ્રશ્ન જ ન રહ્યો, કારણ કે દબાણ શાખા પહોંચે તે પહેલા જ દબાણો ગાયબ। સ્થળ પર ટીમે ફક્ત સૂચના આપીને પાછો વાળો લીધો। નાગરિકોમાં હવે સવાલ ઉઠે છે કે આ દબાણ શાખા છે કે સૂચના શાખા? હા, રોડ પર રાખેલી ગાડીઓ હટાવવામાં આવી અને ગેરેજવાળાઓને 3000નો દંડ ફટકાર્યો, પરંતુ જે માટે ટીમ નીકળી હતી તે દબાણો યથાવત જ રહ્યા। નાગરિકો કહે છે કે આ કાર્યવાહી કરતાં વધુ દેખાવ છે। દબાણ હટાવવાની વાતો ફક્ત કાગળ ઉપર જ રહી ગઈ છે। મેદાનમાં તો બધું જ એ જ। દબાણ શાખા આવે, દબાણો જાય, પછી શાંતિ છવાય। અંતે સવાલ એ જ, દબાણ શાખા ખરેખર કામ કરે છે કે ફક્ત દેખાવની કાર્યવાહી કરી જનતાને ભૂલાવે છે?
આજે અડણિયા પુલથી કુતરાવાડી સુધી જે હંગામી દબાણો છે એને દૂર કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને દૂર કરવામાં આવે છે, એમના રીતે દૂર કરી આપવામાં આવે છે. સૂચનાઓ આપી છે, વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે, જ્યારે પણ આવો ત્યારે સૂચના આપવામાં આવે હાલ ઉપરથી જે સૂચના મળેલી છે એ પ્રમાણે કામગીરી કરવામાં આવેલ છે. સૂચના આપવાની કાર્યવાહી છે. હા, હાલમાં સૂચના આપવાની કામગીરી છે અને દૂર કરવા બાબતની છે. તો કેટલા દિવસની સૂચના છે આ લોકોને? એ તો કાયમ માટે બહાર ન રાખવા માટેની સૂચના અત્યારે આપવામાં આવેલ છે. નેક્સ્ટ ટાઈમ જે ઉપર સૂચના મળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. કયા વિસ્તારમાં છે? હાલ અડણિયા પુલથી કુતરાવાડી સુધીની કામગીરી કરવામાં આવેલ છે. આપનો પરિચય? ગોપાલભાઈ ભરવાડ, ભાડા ક્લાસ. પરિસ્થિતિ જેવી તેસી જોવા મળે છે, શું કહેશો? વારંવાર સૂચનાઓ તો આપવામાં આવે છે, પણ નેક્સ્ટ ટાઈમ આગળ પણ લાસ્ટ આપણે કામગીરી કરવામાં આવે છે, જેમાં પણ જપ્ત કરવામાં આવેલી હતી. બોર્ડ ઓફિસર ના શું વિષય છે? બોર્ડ ઓફિસર કેમ નથી ઉપલબ્ધ? એમને જે અન્ય કામગીરી હોય એમાં વ્યસ્ત હોય તો ન આવી શકે, તો સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવે છે.